માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા। નીરજ, ગુડ મોર્નિંગ અને શું અપડેટ્સ આજે ગ્લોબલ ફ્રન્ટથી? જો આજે ગ્લોબલ ફ્રન્ટથી આપણે થોડા મિશ્ર સંકેતો મળી રહ્યા છે। ગઈકાલે આપણે અમેરિકાના બજાર જોઈએ તો આપણને થોડા ફ્લેટ બંધ થતા જોવા મળ્યા હતા અને ખાસ કરીને જે ડાઓ જોન્સ છે અને S&P 500 છે એમાં થોડુંક આપણને શિખર તરફની દોડ પણ જોવા મળી। ડાઓ જોન્સની અંદર આપણે નવા શિખર તરફનો કારોબાર જોયો અને S&P 500 ખાસ કરીને 52 સપ્તાહના ઉપલા સ્તર પર અહીંયા ગઈકાલે આપણને પહોંચતું દેખાયું હતું। 4798.50ના સ્તર સુધી S&P 500 પહોંચતું જોવા મળ્યું હતું અને જે ડાઓ જોન્સ છે એ પણ 37,801ની આસપાસ આપણને રહેતું જોવા મળ્યું હતું। એટલે એક મજબૂતી તો હતી જ, પરંતુ ફ્લેટ કારોબાર ગઈકાલે આપણને આની અંદર જોવા મળ્યો અને મહત્ત્વના રહ્યા ગઈકાલે આપણે જે અમેરિકામાં મોંઘવારીના આંકડા આવ્યા એ ડિસેમ્બરમાં CPI મોંઘવારી દર 3.4% પર રહ્યો, એટલે 0.1 કે 2% જેટલી વધવાની જો અનુમાન હતું એ જગ્યાએ 0.3% જેટલી અહીંયાથી આપણને અમેરિકાની અંદર મોંઘવારી દર વધતો જોવા મળ્યો છે। હવે ખાસ વાત એ છે કે નવેમ્બરમાં 5 મહિનાના નીચલા સ્તર જોયા હતા મોંઘવારીના, પરંતુ ફરી પાછું એક વખત ડિસેમ્બરમાં ત્યાંથી આપણને ઉછાળો જોવા મળ્યો છે। એટલે જે અહીંયા 2%ની એમની રેન્જ છે ત્યાં પહોંચતા હજી થોડી કદાચ વાર લાગી શકે છે। હવે કોર CPI પણ જોઈ લો, કોર CPIમાં ઘટાડો આવ્યો છે, 3.9% પર આપણને પહોંચતો જોવા મળ્યો છે કોર CPIનો આંકડો, જે છેલ્લા 5 મહિનામાં સૌથી નીચલા સ્તરે છે એ અત્યારે આપણને એવું લાગી રહ્યું છે। પરંતુ એ સાથે જ આજે અમેરિકાના બજારથી તો એક ફ્લેટ સંકેત મળી રહ્યા છે, પરંતુ એશિયાના બજારો પર એક વખત નજર કરી લઈએ તો એશિયાના બજારોમાં આજે આપણને મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે। જો જાપાન, હેંગસેંગ અને ખાસ કરીને શાંઘાઈ, આ 3 બજારો એવા છે કે જ્યાં આગળ આજે આપણને એક સારી એવી મજબૂતી અહીંયાથી જોવા મળી રહી છે। પરંતુ સામે પક્ષે જો કોરિયાના બજારો જોશો કે પછી સ્ટ્રેટ ટાઈમ જોશો કે તાઇવાન જોશો, ત્યાં આગળ આપણને થોડા દબાણ સાથેના કારોબાર આ 3 માર્કેટની અંદર જોવા મળી રહ્યા છે। આ બધાની વચ્ચે હવે ગિફ્ટ નિફ્ટીના એક વખત સંકેતો પર નજર કરી લઈએ તો જુઓ, આજે ગઈકાલે આપણને જે નિફ્ટી ફ્યુચર્સ છે એનું ક્લોઝિંગ આપણને 21,678ની પાસે જોવા મળ્યું હતું અને આજે આપણને ગિફ્ટ નિફ્ટી જે સંકેત આપી રહ્યું છે થોડા ઉપરના સંકેત છે। આ 21,722ના, એટલે લગભગ આપણે 35 પોઈન્ટ કે 40-50 પોઈન્ટ જેટલું આજે વધીને ખુલીએ એવા અહીંયાથી સંકેત હાલ તો મળતા દેખાઈ રહ્યા છે। એટલે કે ભલે અમેરિકા બજારની અંદર આપણને થોડી સુસ્તી જોવા મળી હોય, પરંતુ આજે આપણા બજારમાં થોડીક એક પોઝિટિવ ટીક સાથેનો કારોબાર શરૂ થઈ શકે છે। જી ચાંદની।